જેમાં સૌથી પહેલા આપણે ફ્રેન્ડ નંબર 1 કોલેજના એ છે નિખિલનો નુસ્ખો. નિખિલભાઈનો એક જ કહેવું છે કે ઉત્સવભાઈ છે ને એક નંબરના ભૂખડ. ઉત્સવભાઈ એક નંબરના ભૂખડ. કેવી રીતે? એક કિસ્સો બન્યો કોલેજમાં. એક કિસ્સો બન્યો કોલેજમાં જેની અંદર બધા લોકો કેન્ટીનમાં ગયા. બધા લોકો કેન્ટીનમાં ગયા અને કે આપણે આજે ક્લાસનો લેક્ચર બંક કરીએ. બંક કરીને કોલેજની કેન્ટીનમાં ગયા. ઉત્સવભાઈએ કીધું ના, હું તો ના આવું. મારા પપ્પાએ પૈસા ભર્યા છે, હું ના આવું. મારી બહેને પૈસા ભર્યા છે, હું ના આવું. હું તો ભણવા જઈશ. તો એ ભાઈ ભણવા ગયા એકલા. બાકી બધા કોલેજમાં જે ભાઈબંધો એમના હતા એ બધા આવી ગયા કેન્ટીનમાં. અને એમની પાસે એક તરકીબ હતી એમને બોલાવવાની. એમને ઓર્ડર કર્યું મંચુરિયન. બરોબર ને? મંચુરિયન ઓર્ડર કર્યું અને ફોન ઉપર કહી દીધું ઉત્સવભાઈને કે ભાઈ જો તું ભૂખડ છે, હું તને ખાલી એટલું કહું છું કે મંચુરિયન ઓર્ડર કર્યું છે, તારી ભાવના હોય તો જોઈ લેજે. એ દિવસ અને એ ઘડી દોડીને જે આવ્યા છે ક્લાસમાંથી બંક કરીને, અને દીપકભાઈ કરીને એક મિત્ર હતા એ આવીને જતા રહ્યા. એ કેન્ટીનમાંથી ઓર્ડર લઈને આવ્યા અને આ ભૂખડ સાહેબ સીધા ગયા દીપકભાઈ જોડેથી લેવા અને ખબર નહીં શું થયું એટલે અથડાયા અને બધું મંચુરિયન એમના મોઢામાં તો ના ગયો પણ એમના આખા બોડી પર જતું રહ્યું. આવો સરસ મજાનો ભૂખડવાળો કિસ્સો અમારા નિખિલભાઈએ બતાવ્યો છે. અને નિખિલભાઈ છેલ્લે એટલું જ કહે છે, ઉત્સવભાઈ એકદમ મન મોજીલા માણસ છે, ખુલીને લાઈફ જીવે છે અને જ્યાં જાય ત્યાં આખી સભામાં માહોલ બનાવી દે છે. એવા છે ઉત્સવભાઈ અને એવા અમારા નિખિલભાઈને હું કહીશ એકવાર સ્ટેજ પર આવીને બસ આટલું બહુ છે. આપણે આ તો મારે ખાલી બધાને બતાવું છું કે નિખિલભાઈ મંચુરિયન વાળા કેવા. આજથી તમને ઓળખાણ થશે એવા. ઉત્સવભાઈ તો કેવું મંચુરિયન ખાવા વાળા નહીં, નાવા વાળા છે. તો પછી મને એક વસ્તુ ખબર ના પડી. આ લોકોએ કીધું કે ચલ કેમ ગયા તમે ભણવા ગયા? મારા બેને ક્યાં ગયા? આપણે ચાંદીબેન ક્યાં ગયા? મારા બેને ઓલા રહ્યા. મારા બેને પૈસા ભર્યા છે, હું તો ના આવું. બહુ સરસ. મન તો એવું લાગે કે ભાગીને આયા. બરોબર, મંચુરિયનની જે હાલત થઈ એ થઈ. દીપકભાઈ સહી સલામત હતા ને? વાળ અત્યારે ત્યારની વાત ત્યારે લગનભાઈ કોઈ સહી સલામત નથી. પણ આવા અમારા નિખિલભાઈના નુસ્ખા